હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારની ચાલુ નવી 10 ભરતી જેના ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે। જેના ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો 15/5/2025 છે, જેમાં વિવિધ પોસ્ટના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લાર્ક છે, સ્ટાફ નર્સ છે, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, ફિમેલ હેલ્થ વર્કર તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેવી વગેરે પોસ્ટ ઉપર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે આપણે વિગતે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ તેમજ ભરતીની અપડેટ રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, મેં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે ફોર્મ ભરવાની ઓફિશિયલ ઓજસની વેબસાઇટ છે તે મેં અહીં ઓપન કરી લીધી છે। હવે આપણે જે એપ્લાય કરવાનું છે તે સિલેક્ટ કરશું। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, હું એપ્લાય સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી આપણે સર્ચના બટન ઉપર ક્લિક કરી દઈએ। હવે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો અહીંયા કણ આપણે બે એડવર્ટાઇઝમેન્ટ છે। ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ભરતી ચાલી રહી તો આપણે તેના ઉપર ક્લિક કરી દઈએ। આપણે પંચાયત સેવા પસંદગી મંડળની જે ભરતી ચાલુ છે તે સિલેક્ટ કરી લીધો છે। હવે આપણે વિગતવાર એક એક ભરતી જોતા જઈએ। તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, સૌપ્રથમ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની જે ભરતી છે તે ચાલી રહી છે અને બાજુમાં તમે જોઈ શકો છો 15/5/2025 જે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। અને ફીની વાત કરીએ તો 0 ફી ભરવાની છે આપણે। ત્યાર પછી અહીંયા તમે બાજુમાં એપ્લાયનું બટન પણ જોઈ શકો છો અને ડિટેલ પણ જોઈ શકો છો। ત્યાર પછી આપણે બીજી ભરતીની વાત કરીએ તો તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, સ્ટાફ નર્સ વર્ગ 3ની જે છે તે પણ ભરતી ચાલી રહી છે અને 15/5/2025 તેની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની। એપ્લાયનું બટન અને ડિટેલ તમે બંને જોઈ શકો છો। ત્યાર પછી આપણે ભરતીની વાત કરીએ તો જે ત્રીજા નંબરની જાહેરાત છે વિસ્તરણ અધિકારી ખેતીવાડી વર્ગ 3ની છે, તેમાં પણ સેમ 15/5/2025 એપ્લાય અને ડિટેલનું બટન આપેલું છે। ત્યાર પછી ચોથા નંબરનું જે જાહેરાત ક્રમાંક છે પશુધન નિરીક્ષક વર્ગ 3ની લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ક્લાસ 3 તેની પણ સેમ 15/5/2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યાર પછી આપણે જોઈએ તો જાહેરાત નંબર જે 5 આપેલા છે 2025-26 જાહેરાત નંબર 5 તેમાં આંકડા મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે સેમ તારીખ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બધી જ ભરતીઓમાં સેમ છે 15/5/2025। પછી એપ્લાય અને ડિટેલનું બટન પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી છે 6 નંબરની જાહેરાત જેમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની છે, તેની સેમ તારીખ છે 15/5। ત્યાર પછીની આપણે વાત કરીએ તો 7 નંબરની જે જાહેરાત છે તેમાં વિસ્તરણ અધિકારી સહાયક ગ્રેડ 2 વર્ગ 3ની છે અને તેમાં પણ 15/5/2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અને ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 8 નંબરની જે જાહેરાત છે તે સંશોધન મદદનીશ વર્ગ 3ની છે, રિસર્ચ આસિસ્ટન્ટ ક્લાસ 3 એપ્લાયનું બટન છે, ડિટેલ છે વગેરે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછીની જે પોસ્ટ છે 9 નંબરની તેમાં મુખ્ય સેવિકા છે વર્ગ 3, તેની પણ ભરતીની તારીખ જે છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ તે 15/5/2025 છે। એપ્લાયનું અને ડિટેલનું બટન પણ તમે આપેલું છે। ત્યાર પછી જોઈ શકો છો ગ્રામ સેવકની 10 નંબરની જે જાહેરાત છે તેમાં ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી છે, તેના પણ 15/5/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે। ફી 0 છે, એપ્લાય અને ડિટેલનું બટન છે જે આપણે ડિટેલ એકાદી ભરતી આપણે જોઈ લઈશું ડિટેલમાં ફોર્મ ભરવાની તારીખને વગેરે। હવે આપણે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દીધું છે। ફરી પાછી નવી ભરતી ઓપન થઈ ગઈ છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો જે જાહેરાત નંબર 11 આપેલા છે 2025-26 જાહેરાત નંબર 11 ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની જે ભરતી છે તેની પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/5 અને એપ્લાય ડિટેલ ફી જે 0 છે। ત્યાર પછી 12 નંબરની જાહેરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 માટેની ભરતી છે। ત્યાર પછીની જગ્યાની વાત કરીએ આપણે તો જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી વર્ગ 3ની જે છે તેની બધી જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બધું સેમ ડિટેલ છે। ત્યાર પછી આપણે બધા જે સૌથી વધારે રાહ જોઈ રહ્યા હતા ભરતીની તે ભરતી છે 14 નંબરની જાહેરાત ક્રમાંક છે 2025-26ની ભરતી છે અને ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી શ્રી વર્ગ 3ની જે છે તે ભરતી છે, તેની પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/5/2025 છે। ત્યાર પછી 15 નંબરની જાહેરાત ક્રમાંક છે જેમાં અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની ભરતી છે, એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી છે, તેમાં પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સેમ જ છે। ત્યાર પછી 16 નંબરની જાહેરાત જે નાયબ ચીટનીસ વર્ગ 3 ડેપ્યુટી ચીટનીસ ક્લાસ 3ની જે ભરતી છે તેમાં પણ સેમ છે બધું। તો દર્શક મિત્રો આ 16 ટાઈપની તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, 16 અલગ પોસ્ટ ઉપર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તમે પણ એમાં ફોર્મ ભરી શકો। હવે આપણે વિગતવાર એકાદી ભરતીની ડિટેલમાં જોઈ લઈએ તો મિત્રો આપણે પંચાયત સેવા પસંદગી મંડળની જે છે તેમાં ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની આપણે ડિટેલમાં વિગતો જોઈ લઈએ। તો તમારે પણ ફોર્મ ભરવાનું હોય જે તે પોસ્ટમાં તેની ડિટેલ તમે જોઈ લેજો અને ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો। તો હું અહીંયા તલાટીના જે ડિટેલ છે તેના ઉપર હું ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। તો અહીંયા આપણે ડાઉનલોડ કરવાનું કહેશે નોટિફિકેશન, તો હું અહીં ડાઉનલોડ કરી લઉં છું દર્શક મિત્રો અમે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પંચાયત સેવાની
ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી શ્રી વર્ગ 3ની કુલ 238 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારોને પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। આ માટે ઓજસની વેબસાઇટ ઉપર 15/4/2025ના બપોરના 15 કલાકથી તે તારીખ 15/5/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યાર પછી આ ફોટો આપેલો છે 15 કેબીમાં સાઇઝ હોવી જોઈએ વગેરે એ કાંઈ આપણે જોવાનું છે નહીં। ભરવાપત્ર જગ્યાઓની વિગત આપણે હવે જોઈએ દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોતા રહીજો દર્શક મિત્રો। અહીંયા કણે આપણે જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે। અમદાવાદમાં 9 છે, અમરેલીમાં 8 છે, આણંદમાં 8 છે, અરવલ્લીમાં 8, બનાસકાંઠામાં સૌથી વધારે 21 છે, ભરૂચમાં 6, ભાવનગરમાં 10, બોટાદ 3, છોટાઉદેપુર 3, દાહોદ 4, દેવભૂમિ દ્વારકા 6, ડાંગ 1, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, જામનગર 8, જૂનાગઢ 7, કચ્છમાં 14 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી મહીસાગર 7, મહેસાણા 4, મોરબી 9, નર્મદા 3, નવસારી 3, પંચમહાલ 7, પાટણ 11, પોરબંદર 3, રાજકોટ 10, સાબરકાંઠા 11, સુરત 11, સુરેન્દ્રનગર 10, તાપી 4, વડોદરા 12 અને વલસાડ 3। આમ કુલ 283 જેટલી તલાટી કમ મંત્રીની જગ્યાઓ છે જેના ઉપર ભરતી ચાલી રહી અને ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયા। ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ, એટલે કે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તે લોકો આ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીમાં ફોર્મ ભરી શકે છે। અને ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ હોવા જોઈએ। તેમજ જે લોકો અને અનામત ધરાવે છે અથવા અનામત કેટેગરીમાં આવે છે તેને અનામત મુજબ છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે તેને વધારેની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। મિત્રો તમે અહીં જોઈ શકો છો સ્ક્રીનમાં સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો જે છે તેને 10 વર્ષની છૂટછાટ છે। ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવારોમાં મહિલા હોય તો તેને 15 વર્ષની છૂટ, વ્યક્તિઓ આવે છે પુરુષો તેમને અને દિવ્યાંગો છે તેમને 15 વર્ષ અને બિન અનામત કેટેગરીના જે દિવ્યાંગ અનામત કેટેગરીના જે છે દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો તેને 20 વર્ષની છૂટછાટ છે। આમ વધુમાં વધુ ઉંમર તમારી 45 વર્ષ થઈ જાય તે વધારે ન થવી જોઈએ જે અહીં છૂટછાટ આપવામાં આવેલી છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 26,000 પ્રતિ માસ એટલે કે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। તેમજ આ ઠરાવથી નિયત થયેલા અન્ય લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈએ ફૂલ પગાર આપવામાં આવશે, જે નોટિફિકેશનમાં લખેલું છે તમે જોઈ શકો છો। ત્યાર પછી અરજી ફીની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો આ ભરતીમાં કોઈએ પણ એક પણ પોસ્ટ માટે અરજી ફી ભરવાની રહેતી નથી, અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે સરકાર તરફથી। તો દર્શક મિત્રો આપણે પરીક્ષાની પદ્ધતિની વાત કરી લઈએ તો એક પેપર રહેશે જે 100 માર્કનું પેપર છે અને 100 માર્ક છે અને સમય 60 મિનિટ છે। તેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે જીકે તેના 50 માર્ક રહેશે અને ગુજરાતી ભાષા અને ગ્રામરની 20 માર્ક છે, તેમજ ઇંગ્લિશ ભાષા અને ગ્રામરના 20 માર્ક અને જનરલ મેથ્સ એટલે કે ગણિતના 10 માર્ક। આમ કુલ 100 પ્રશ્નો છે અને 100 માર્ક છે અને 60 મિનિટનો સમય આપેલો છે, જે MCQ બેઝ એક પરીક્ષા લેવામાં આવશે, એના મેરિટના આધારે પછી પસંદગી કરવામાં આવશે। તો દર્શક મિત્રો ગુજરાત સરકાર તરફથી નવી જે ભરતી 10-16 જેવી ભરતી ચાલી રહી છે તેના વિશે મેં તમને માહિતી આપી। વિડીયોને દર્શક મિત્રો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નોના રિપ્લાય આપીશું। અને હવે નવો વિડીયો કયા ટોપિક ઉપર અથવા શેના વિશે બનાવીએ તેના વિશે પણ અમને કમેન્ટમાં કરીને જણાવશો, અમે ચોક્કસ તેના વિશે વિડીયો બનાવશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।